એબીવીપી કચ્છ સંગઠન દ્વારા અલગ અલગ વિષયોને લઈને તારીખ 13/5ના આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં 1 થી 2 વિષયોનું સમાધાન થયું હતું, પરંતુ બાકીના વિષયોને લઈને એબીવીપીના સભ્યો તેમજ વિષયના લગતા વિદ્યાર્થીઓ દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે મોટું આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે સીબીસીએસ અને એનએપીની 1 થી 6 સેમેસ્ટરની એક કેટીની એક્ઝામ અને એક પૂરક પરીક્ષા યોજવામાં આવશે, તેમજ વિદ્યાર્થીને લગતા અલગ અલગ પ્રશ્નો લઈને વિદ્યાર્થીઓ તેમજ એબીવીપીના કાર્યકર્તા દ્વારા આજે રજિસ્ટ્રારની ચેમ્બરનો ઘેરાવ કરી અને સમગ્ર નિર્ણયો આંદોલન થકી લેવામાં આવ્યા, જે આંદોલન 11 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા સુધી ચાલ્યું હતું। નમસ્તે, મારું નામ જય આહિર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ વિભાગ સેવક। તો આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ કચ્છ યુનિવર્સિટીની અંદર અલગ અલગ વિષયોને લઈને જે ગત 13/5ના આપણે આવેદન આપેલું હતું, એ અલગ અલગ વિષયો એ યુનિવર્સિટીને આપણે જે આવેદનમાં 5 વિષયોનો ઉલ્લેખ કરેલો હતો, એના પૂર્વમાં 1-2 વિષયોનું સમાધાન થઈ ગયેલું કે જે અનુસ્નાતક હતું, જે અનુસ્નાતક કોર્સ હતા, LLM છે અને અન્ય 4 કોર્સ જે આપણે ગવર્મેન્ટ જે ગ્રાન્ટીનેડ અંતર્ગત કરવાના હતા, એ સરકારી કોર્સ શાખા ભરતી પછી જે કરાવવાના હોય એબીવીપીના માંગ પછી એ થઈ ગયા છે, અને પ્લસ બીજા 4 વિષયો, એક તો કે સીબીસીએસ અને એનઈપી અંતર્ગત જે આપણા કોર્सेस ચાલુ છે, કોર્સની અંદર જે પૂરક પરીક્ષા એટલે કે જે કોઈ એક વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં રહી ગયા છે 1-2 વિષયો તે વધારે લઈને, તો એના માટે એ પરીક્ષા એ પાછી પૂરક પરીક્ષા લેવાય એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું, અને આવેદન ઉપર આજે આંદોલન પછી એ નિર્ણય લેવામાં આવ્યું છે કે 1 થી 6 એ સીબીસીએસ અને એનઈપી બંને 1 થી 6 સેમેસ્ટર સુધીની એ કેટીની એક્ઝામ એ પૂરક પરીક્ષા થશે। અને એક બીજું વિષય, મુખ્ય વિષયમાં એક જે આપણા એક્સટર્નલ કોર્સ છે, યુનિવર્સિટી દ્વારા જે એક્સટર્નલ કોર્સ ચાલુ છે, તો એ એક્સટર્નલ કોર્સની ફી અન્ય યુનિવર્સિટીની ગણનાએ ખૂબ વધારે હતી, તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ આવેદનની અંદર ઉલ્લેખ કરેલું કે એક્સટર્નલની ફી ઘટાડવામાં આવે, તો એ આવેદનથી બીઓએમના નિર્ણય પછી ગતરોજ 2 દિવસ પહેલા એક્સટર્નલની ફી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અને સાથે સાથે જે બીજું વિષય હતું કે લાલન કોલેજના અલગ અલગ વિષયો હતા, ત્યાં ખૂબ મોટા પ્રમાણે ઝાલા સાહેબ જે લાલન કોલેજના પ્રિન્સિપલ છે એની મનમાની થતી હતી, તો ઝાલા સાહેબને પણ યુનિવર્સિટી બોલાવી અને રજિસ્ટ્રાર સાહેબ વીસી સાહેબ દ્વારા આજે ફટકાર લગાવવામાં આવી છે, અને જે કંઈ બી વિદ્યાર્થી લગતા અલગ અલગ પ્રશ્નો છે એને લઈને આજે આવેદન કરવામાં આવ્યું હતું। તો જે વિદ્યાર્થીઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આજે રજિસ્ટ્રારની ચેમ્બરનો ઘેરાવ કરી અને આ સમગ્ર નિર્ણયો એ આખા આંદોલન થકી આ નિર્ણયો લેવામાં આવ્યા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક મોટું આંદોલન જે 13/5ના જે આવેદન આપ્યા હતા એના સંદર્ભમાં જે મોટું આંદોલન કે જેમાં વિદ્યાર્થીઓ જે સમગ્ર વિદ્યાર્થીઓ વિષયને લગતા અને એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર સાહેબની ઓફિસમાં 11 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા સુધી આખો લાઇટ પંખા બંધ કરી અને જે આંદોલન સમગ્ર ચલાવવામાં આવ્યું, એના પગલે આજે યુનિવર્સિટી દ્વારા એબીવીપીની તમામ માંગો સ્વીકારવામાં આવી।